આ પીડિત પરિવારોને એમના સ્વજનોએ અમારી સાથે પત્રિકા વિતરણમાં નીકળવું પડે એ રાજ્યની સરકારે પોતાના ચરિત્ર બાબતે ગંભીરતાથી વિચારવું જોઈએ। અત્યારે સમય યોગ કરવાનો નહીં, પીડિતોને સહયોગ કરવાનો સમય છે। 25 તારીખે રાજકોટ બંધ રાખીએ। ભાઈ આર્યા આપણ પીડિત પરિવારમાંથી અપીલ કરવા માટે બધા પીડિતો તમે એના દુઃખમાં આપણે કાંઈ નહીં, પણ એમ કે એના ન્યાયની લડાઈમાં આપણે સાથે 100% એમાં તો આપણો આપણા માટે સારું છે ને। બધા મિત્રો સપોર્ટ કરજો જરા। બે હાથ જોડીને વિનંતી કરવા નીકળ્યા છીએ। 25 અડધો દિવસ અગ્નિકાંડને 1 મહિનો થાય છે, એટલે એ દિવસ અડધો દિવસ બધા આખું રાજકોટ બંધ। અગ્નિકાંડના પીડિતોને ન્યાય બને એના માટે રાજકોટ બંધ અડધા દિવસ માટે 25 તારીખે। કોઈ એ વખતે નથી નીકળતા, ધોકા લઈને બંધ કરાવવા દાદાગીરી કોઈ નહીં નીકળે। જેનો માયલો જાગે છે એ બંધ રાખે, જેનો માયલો મરી ગયો હોય ગમે એમ ખુલ્લો વેપાર કરે, કોઈ વાંધો નહીં। મારા કે તમારા પરિવારમાં કોઈ આપણે સ્વજન ગુમાયું હોય તો હાથમાં પત્રિકા લઈને નીકળીએ। કેટલો આઘાત લાગેલો હોય માણસને, એ માણસે દુકાને દુકાને ફરવું પડી રહ્યું છે। અને જે સુરતમાં, વડોદરામાં, મોરબીમાં જે માણસો મર્યા ને કોઈ તપાસ ના થઈ, ઠેકાણા વગરની થઈ, દોષીઓ બધાય જેલની બહાર છે, રાજકોટમાં આવું ના બને એના માટે તમારે અડધો દિવસ તમારી દુકાનો, તમારો વેપાર બંધ રાખીને સાથ આપવાનો છે। આપી શકશો આપ લોકો સાથ? કેમ કે જે માણસો ભ્રષ્ટાચાર કરીને કમાયા એ જ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે, એટલે ખીરની તપાસ એ બિલાડીને સોંપી છે। એ શું ન્યાય કરવાના? એટલા માટે આ માણસે પોતે નીકળવું પડ્યું છે। દુકાનદારો, વેપારીઓ એમનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે। છેલ્લા 20-22 દિવસથી આપ સૌ જાણો છો, અમે રાજકોટમાં રાત દિવસ મહેનત કરી રહ્યા છીએ। આજે બહુ કમનસીબી છે કે પીડિત પરિવારો જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા એણે પણ હાથમાં પત્રિકાઓ લઈને દુકાનદારોને આજીજી કરવી પડે કે પ્લીઝ અમને ન્યાય મળે, એના માટે મદદ કરજો, રાજકોટ બંધ કરજો। આ રાજ્યની સરકાર માટે, પોલીસ માટે લજ્જાનો વિષય હોવો જોઈએ। જાણીબૂજીને આ સરકાર કુલડીમાં ગોળ ભાગવાના બદ આશયથી મોટી માછલીઓને, મોટા મગરમચ્છોને પકડી નથી રહી। આખું ઠીકરું ફક્ત એક સાગઠિયા પર ફોડી ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓને બચાવી રહી છે। મને મળેલી માહિતી પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના એક પૂર્વ ધારાસભ્યએ જેલમાં સાગઠિયાનો સંપર્ક કરી એને ફોડવાની પણ કોશિશ કરી છે। એટલે આટલા લોકો હોમાયા બાદ પણ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓનું ચરિત્ર બદલાયું નથી। એટલે 25 તારીખે અમે સૌને હાથ જોડીને અપીલ કરી રાજકોટ શહેર બંધ કરાવીશું। ફરી કહું છું, આ પીડિત પરિવારોને એમના સ્વજનોએ અમારી સાથે પત્રિકા વિતરણમાં નીકળવું પડે એ રાજ્યની સરકારે પોતાના ચરિત્ર બાબતે ગંભીરતાથી વિચારવું જોઈએ। અત્યારે સમય યોગ કરવાનો નહીં, પીડિતોને સહયોગ કરવાનો સમય છે। એ બાબતે રાજ્યની પોલીસ અને પ્રશાસન વિચારે અને શા માટે નોન કરપ્ટ અધિકારીને તપાસ ટીમમાં નથી લેવા એ અમારા માટે આજે પણ એક કોયડો છે। શા માટે તમે ભ્રષ્ટ અધિકારીઓ જોડે જ તપાસ કરાવવા માંગો છો? આ પોતે ઘણું બધું કહી જાય છે। એ ગાંધી જે અહીંથી બહાર નીકળીને દુનિયાને સત્ય અને અહિંસાનો પાઠ ભણાવ્યો, એ રાજકોટમાં જ્યારે આવડો મોટો અગ્નિકાંડ બને એ પણ ભ્રષ્ટાચારના ભોરિંગ ઉપર અને માત્ર ને માત્ર જે છે કરપ્શન અને અન્યાયના આખા જે એક નવું એક ગુજરાતમાં એક વાતાવરણ સર્જાયું છે એમાં, ત્યારે તક્ષશિલામાં ન્યાય નથી મળ્યો, મચ્છુમાં ન્યાય નહીં, હરણીકાંડમાં ન્યાય નહીં, બોટાદના લઠ્ઠાકાંડમાં ન્યાય નહીં। આ બધામાંથી આરોપીઓ આજે બધા એક પણ આરોપી છેલ્લા 6 કાંડનો આજે જેલમાં નથી। ત્યારે અમે રાજકોટવાસીઓને એ અપીલ કરવા નીકળ્યા છીએ કે પીડિત પરિવારો પણ આજે રોડ ઉપર નીકળ્યા છે, એક જ કે અમે કોઈ દાદાગીરી કરીને નહીં નીકળીએ। અમે કોઈ તમને 25 તારીખે આવીને એમને કહેવાય બંધ કરો નહીં કહીએ। તમારો અંતરાત્મા જાગૃત હોય, તમારો માયલો મરી ના ગયો હોય તો પીડિત પરિવારોના ન્યાયની લડાઈમાં અને ગુજરાતમાં એક ફરી વખત ન્યાય અને ભ્રષ્ટાચાર વિહીન વાતાવરણ થાય એના માટે રાજકોટ બંધમાં આપ સહકાર આપો।